નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો। ચાર્જ સંભાળ્યા બાદ સીપીનું નિવેદન। લોકોને પોલીસ સ્ટેશન લેવલે જ સંતોષકારક જવાબ મળે તેવો પ્રયાસ કરીશું। લોકોને સલામતીનો અહેસાસ થશે। ઘણી ચેલેન્જ હશે પણ અમે ટીમવર્ક તરીકે કામ કરશું। સુરતમાં મેટ્રોની કામગીરીને કારણે ટ્રાફિક સમસ્યા હલ કરીશું। સુરતમાં દરેક પ્રાંતના લોકો રહે છે। ગુનાઓ અલગ અને ગુનાખોરોની અલગ પદ્ધતિ છે। પોલીસ ગુનેગારોને રોકવા માટે ટ્રેન થયેલી છે। અમે તે દિશામાં કામગીરી કરીશું। ચૂંટણીની પ્રતિક્રિયા કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ કરીશું। સુરત વિશ્વનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે। સમગ્ર દેશમાંથી લોકો અહીં આવ્યા છે। રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત। આજે अपना राज्य सरकार श्रीना हुकुमथी हूँ सूरत पुलिस कमिश्नर तरीके मारी बदली थी एना हूँ अत्यारे चार्ज संभाળી રહ્યો છું અને जो प्राथमिक जो सूरत पुलिस कमिश्नर तरीके जो हमारी मुख्य जो फ़र्ज है कि अपने शहर में सुख शांति रहे एना माटे तमाम प्रयासों जो पूरी सूरत टीम है हमारी कांस्टेबल थी मांडी અને पुलिस कमिश्नर સુધી तक આ अपना खड़े पगे रहीने मेहनत जो करती આવી છે આ કરતી રહેશે जो है અને અમે બધાને એશ્યોર કરીએ છીએ કે ખૂબ સરસ રીતે જો એક ટીમ વર્ક સાથે જો है अपनी सूरतની પ્રજાને સેવા માટે કોઈ પણ કસર અમે લોકો બાકી રાખીશ નહીં જોઈએ। અને સાથોસાથ જો ક્રાઇમના बात કરીએ તો अपना लगभग जो है सूरत एक એવા શહેર છે जो પૂરા વિશ્વમાં સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ગણતરી થાય છે। ત્યારે આખા લગભગ જો પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે, કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે, ત્યારે આપણા માટે બી ઘણા બધા ચેલેન્જીસ હોય છે। તો આ ચેલેન્જીસના પૂર્ણ સુરત પોલીસ હરદમ કરતા આવી છે જો અને આ દિશામાં આગળ પણ અમે લોકો કામ કરતા રહીશ। બીજા જો શહેરીકરણ થાય છે, જે શહેરમાં એટલા પ્રોગ્રેસ થાય છે તો આ ટ્રાફિકની સમસ્યાઓ બી સ્વાભાવિક છે રહે છે જો અને ઘણા બધી જગ્યાઓ એવું પણ છે કે સુરત સિટીમાં મેટ્રોના બીજા કામો થઈ રહ્યા છે એના માટે બી તો ટ્રાફિકના જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય છે એના બી ટોપ પ્રિયોરિટી રાખીને જો ટ્રાફિકના સમસ્યાના બી અમે લોકો ઉકેલ લઈ આવવાના પૂરા પ્રયાસ કરતા રહીશ। અને સાથોસાથ એક એવા અભિગમ સાથે કામ અમે કરવા માંગીએ છીએ કે જેમાં અમારી જો પ્રજા છે, જો પ્રજાજનના માટે જો પોલીસ સ્ટેશનો છે અલગ અલગ વિસ્તારોમાં તો એના કામ ત્યાં પોલીસ સ્ટેશનમાંથી થાય, ન કે એના સીપી ઓફિસ તક આવવા પડે યા સિનિયર અધિકારી તક જવા પડે। તો એક એવા માટે બી અમે લોકો પૂરી મહેનત કરીશ કે તમામ અમારી જો ફરિયાદીઓ છે એના કામ આપણે જે તે એના વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી થઈ જાય એવા પણ અમે પૂરા પ્રયાસ જો કરીશ। અને આ બધા પ્રયાસોમાં આપ બધાના અમારા મીડિયાના મિત્રોના ખૂબ જ એક સહકારની જરૂરત રહે છે અને ઉમ્મીદ પણ રાખીએ છીએ કે આપને બી જે રીતે સહકાર ડિપાર્ટમેન્ટમાં મળતા આવ્યા છે આ રીતે રહેશે। અને સાથોસાથ આપણા પ્રજાજન જેના સહકાર વિના અમે લોકો કુછ કરી શકીશ નહીં, તો એવા અમે સુરત શહેરના નાગરિકોને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ બી પોલીસના જો સહકાર કરતા આવ્યા છો આ જ રીતે સહકાર આપતા રહો જેથી આવનાર દિવસોમાં આપણા સુરતને સેફ અને સુરક્ષિત રાખી શકીએ અમે।